માણસા એપીએમસીમાં કમોસમી વરસાદથી નુકસાન, સરકાર પાસે સહાયની માંગ। મંગળવાર બપોર બાદ માણસા તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેની સૌથી વધુ અસર માણસા એપીએમસીમાં થઈ હતી। ખુલ્લામાં પડેલા એરંડા પલળી જતા ખેડૂતો તથા વેપારીઓને લાખોનું નુકસાન થયું હતું। એકાએક આવેલ કમોસમી વરસાદથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એપીએમસીના ચેરમેન માધવલાલ પટેલના જણાવ્યા મુજબ હરાજીનું કામ ચાલુ હતું તે સમયે જ વરસાદ પડ્યો। યાર્ડમાં 5000 બોરી એરંડા તથા 1100 બોરી ઘઉં હતા। ઢગલા તથા કોથળામાં રહેલા પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું હતું। ખેડૂતો તથા વેપારીઓને મોટું નુકસાન થયું છે। ચેરમેને ખેડૂતો તથા વેપારીઓને સહાય આપવા સરકાર પાસે માંગ કરી છે। સરકાર કેવી સ્થિતિ હતી માર્કેટની અને શું ઘટનાઓ બની હતી? ગઈકાલે માણસા એપીએમસી ખાતે અચાનક જ વાવાઝોડું અને વરસાદ એટલો ભયંકર આવ્યો કે જે છેલ્લા 5-6 વર્ષમાં આવેલો નહોતો। અને એ સમયે અમારે માર્કેટમાં હરાજીનું કામ ચાલુ હતું, ખેડૂતો હાજર હતા અને તે સમયે લગભગ 5000થી બોરી દિવેલા એરંડા અને 1100 બોરી જેવા ઘઉં આવેલા હતા। અને એ સમયે વેપારીઓ પોતાના ખરીદીને ઢગલા કરી રહ્યા હતા અને એ ઢગલાની અંદર વરસાદ પડવાથી ઢગલા તણાઈ ગયા અને રોડ ઉપર જતા રહ્યા। અને એ દરમિયાન જે કોથળામાં હતા એ પણ પલળી ગયા। એટલે જે કોથળામાં હતા અને જે છૂટા હતા ઢગલા, બંનેમાં નુકસાન થયું છે। એટલે અમે સરકારશ્રીને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ વેપારીઓને અને ખેડૂતોનો જે માલ રહેતો એમને મદદરૂપ થાય અને સહાયરૂપ બને એવી અમારી માણસા માર્કેટ કમિટીની ખાસ વિનંતી છે। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।